जय स्वामीनारायण विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 आर्ट्स कॉमर्स सब्जेक्ट इंग्लिश। હવે વિદ્યાર્થી મિત્રો મારી પાસે અહીંયા આગળ 4-5 એક પેપરો છે ઇંગ્લિશના, અને ઇંગ્લિશના પેપરની અંદર હું તમને ઇંગ્લિશના પેપર સોલ્વ કરાવું છું। એમાં ટ્રુ એન્ડ ફોલ્સ, નિયરેસ્ટ મીનિંગ, ફંક્શન અને ડ્યુએસ ડાયરેક્ટ અહીંયા આગળ મેં મૂક્યું છે। એટલે કેટલા માર્ક થાય? 3 અને 3 6 6 4 10 10 અને 3 13 માર્ક્સનું અહીંયા આગળ આપણે આગળ મૂક્યું છે। બરાબર? સોરી 2 માર્ક એટલે 12 માર્ક્સ થાય। ડ્યુએસ ડાયરેક્ટ 2 માર્ક એટલે ટોટલ આપણે અહીંયા આગળ 12 માર્ક્સનું ભણવાનું છે। બરાબર? 12 માર્ક્સનું ભણવાનું છે અને પેપર જે છે એ સોલ્વ કરાવું છું, જેથી કરીને તમને પરીક્ષામાં કે 12મા ધોરણની અંદર બરાબર 11 નો અભ્યાસક્રમ છે એટલે મૂક્યું છે। બરાબર? તો ટ્રુ ઓર ફોલ્સ આ જે છે એ આપણા 11th ની ટેક્સ્ટ બુકના આધારે, તો પહેલા તમારે અહીંયા પર કમ્પ્લીટ એને વાંચવાનું, વાંચ્યા પછી સમજવાનું અને પછી જવાબ લખવાનો। આ એક પદ્ધતિ છે। બરાબર વિદ્યાર્થી મિત્રો? તો conservation of the forest is our moral duty એટલે અહીંયા આગળ ટ્રુ આવે, સાચું છે। સેવન્થ પાઠ લીધું છે કે ચિપકો મૂવમેન્ટ્સ, ચિપકો આંદોલન। બરાબર? એમાંથી આ વાક્ય ત્રણ લીધેલા છે। commercial filling is now banned about a height of 2000 meter એટલે અહીંયા false, બીજું ટ્રુ, પહેલું ટ્રુ, બીજું false। the forest are the foundation of the whole economy of the hill એટલે આ ટ્રુ। અને આ લેસન આપણે ક્લાસ જ્યારે પેપર યુનિટ ટેસ્ટ જ્યારે આવવાનું હતું ત્યારે આ લેસન મેં ઓનલાઈન ભણાવ્યું હતું અને અધૂરું જે રહેતું એ આપણે ક્લાસ વર્ગની અંદર આપણે પૂરું કર્યું। હવે નિયરેસ્ટ મીનિંગ એના 3 માર્ક છે, ટ્રુ એન્ડ ફોલ્સ ના 3 માર્ક છે। બરાબર? તો અહીંયા નિયરેસ્ટ મીનિંગ થાય છે સ્કેર્સિટી એટલે શોર્ટેજ। સીધા અહીંયા વિકલ્પ નથી મૂક્યા, સીધો આન્સર લખ્યો છે એટલે તમને સીધું નોટબુકમાં જ્યારે તમે ઉતારો ત્યારે આનો આન્સર અહીંયા આન્સર કરી લખવાનો। ફેર, ફેર એટલે કટ, ફેર એટલે કટ। સીઝ એટલે સ્ટોપ, બંધ કરવું। એટલે સ્કેર્સિટી, સ્ટોરેજ, ફેલ, કટ, સીઝ એટલે સ્ટોપ, બંધ કરવું। એટલે આ જે છે એ પણ કયા પાઠમાંથી છે? ચિપકો મૂવમેન્ટ્સ, ચિપકો આંદોલનમાંથી જ લીધેલું છે આ। બરાબર? તો અહીંયા આગળ 3 ને 3 6 માર્ક્સ થાય વિદ્યાર્થી મિત્રો। આગળ ફંક્શનની અંદર, ફંક્શનની અંદર અહીં છે કમાન્ડિંગ, એને જેટલા ફંક્શન એ મૂક્યા છે એ બરાબર પહેલા કયા ફંક્શન મૂક્યા છે, કૌંસમાં બ્રેકેટ્સની અંદર કયા ફંક્શન છે, ફંક્શનના કયા નામ મૂક્યા છે, વિચ નેમ। બરાબર? તો કમાન્ડિંગ, રિઝલ્ટ, હેબિચ્યુઅલ પાસ્ટ, કન્ડિશન ઇન ધ પાસ્ટ। બરાબર? કન્ડિશન ઇન ધ પાસ્ટ। પાસ્ટ, કન્ડિશન ઇન ધ પાસ્ટ। હવે પહેલા વાંચો
એટલે આ 1 2 3 અને 4 અને 4 સેન્ટેન્સ છે અને એનો યોગ્ય જવાબ આપણે લખવાનો છે. In school days, Nakul used to participate in the programs. એટલે સ્કૂલના દિવસોમાં હવે અહીંયા જો used to વત્તા વર્બ પાર્ટિસિપેટેડ નથી કીધું, પાર્ટિસિપિંગ નથી કીધું, અહીંયા પાર્ટિસિપેટ કીધું છે. એટલે વર્બ બનાવી used to પછી વર્બ બનાવ્યું એટલે અહીંયા આપણો જવાબ હેબિચ્યુઅલ પાસ્ટ આન્સર વર્બ. આપણો આન્સર વર્બ બન્યો હેબિચ્યુઅલ પાસ્ટ used to. આ પાછું આનો આજ 12th માં આવવાનું છે અને જે કહેવાય નિયમ સાથે આપણે વર્ગમાં ભણ્યા છે. થોડા ફંક્શન વર્ગમાં ભણ્યા, થોડા ફંક્શન જે છે ઓનલાઈન ભણ્યા હતા, એટલે આ એક જવાબ આપણે થઈ ગયો. હવે ડુ યોર વર્ક એટલે સીધું તમે એટલે એમ કીધું છે ડુ યોર વર્ક તમારું કામ કરો એટલે એ કમાન્ડિંગ જ થાય, કમાન્ડ આપણે કહેવાય બરાબર. એટલે સેકન્ડ આન્સર અહીં કમાન્ડિંગ થાય તરત મળી જાય, આપણને ખ્યાલ આવી જવો જોઈએ અહીંયા બરાબર. પછી નીરજ was so late, so that's it, so slow. Neeraj was so slow that he could not catch the train. નીરજ એટલો બધો ધીમો છે કે તે ગાડી પકડી શક્યો નહીં. એટલે અહીંયા તો પરિણામ બતાવે છે એટલે રિઝલ્ટ અહીંયા થયું રિઝલ્ટ શોવિંગ રિઝલ્ટ પરિણામ બતાવે છે. If she had played well, she would have won the match. જો તે સારું રમ્યો હોત તો તેણે મેચ જીતી શકી હોત. એટલે ભવિષ્ય એટલે કે કહેવાય ને કે અહીંયા આગળ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એટલે કોઈ પણ ભવિષ્યની શરત મૂકવી હોય ત્યારે કન્ડિશન ઇન ધ પાસ્ટ. એટલે અહીંયા આગળ 1 2 પછી રિઝલ્ટ 3 અને અહીંયા આગળ આ ફોર્થ નો જવાબ. એટલે આ જે છે એ કમ્પ્લીટ ફંક્શન 4 થયા. હવે ડુએસ ડાયરેક્ટ ની વાત. તો ડુએસ ડાયરેક્ટ ની અંદર પહેલા બે ભાગ આવે, એક ટેન્સિસ આવે અને એક ડાયરેક્ટ. ડુએસ ડાયરેક્ટ માં એક ટેન્સિસ આવે અને એક ચેન્જ ઓફ વોઇસ એક્ટિવ પેસિવ આવે. પણ અહીંયા ખાલી આપણે ટેન્સિસ મૂક્યો છે. ટેન્સિસ ને બરાબર વાંચવાનું છે. Orpheus, I will start like this. Simply Orpheus. Start like this. Orpheus. Orpheus was છે એટલે આપણે અહીંયા આગળ is કરીએ. Orpheus is. હવે જો આ જે છે બરાબર કમ્પ્લીટ આપણે વાંચવું પડે. અહીં કીધું છે Orpheus was very sad to hear this. He took the lyre and began to sing the story of his love for Eurydice. His music was sad and yet sweet. He touched the heart of Pluto. Start like this Orpheus is. એટલે અહીં અંદર was છે એની જગ્યામાં શું મૂકવું પડે? is. કેમ? હવે અહીં પૂછ્યું છે શું? ભૂતકાળ પૂછ્યું છે. ભૂતકાળ પછી સમજવાનું છે વર્તમાન કાળ. એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. પાસ્ટ ટેન્સમાં જે સિમ્પલ જે કહેવાય પ્રેઝન્ટ ટેન્સમાં જવાનું છે. તો અહીંયા Orpheus is very sad to hear this.
The lads and began કર્યું છે and lads began to sing the story of his love for Eurydice is Eurydice. His music is અહીં was આવી એટલે ભૂતકાળ છે એટલે અહીં વર્તમાન કાળમાં જો તમારે is કરવો પડે is and yet sweet it touch એટલે અહીં touches કરવું પડે અહીં touches કરવું પડે the heart of Pluto એટલે આખો જે પેરેગ્રાફ જે છે એ ચાર પાંચ જગ્યા હવે ખાસ ધ્યાન રાખવાનું હંમેશા ડ્યુએટ ડાયરેક્ટની અંદર ટેન્સીસ આવી હોય તો શું પૂછ્યું છે ને હંમેશા કરતા પછી જેનો બદલાવ આવે હવે અહીંયા આપણે આના પરથી ઘણું બધું બનાવી શકાય ભવિષ્યકાળ બનાવી શકાય વર્તમાનકાળ બનાવી શકાય ભૂતકાળ એટલે કે પૂર્ણ ભૂતકાળ બનાવી શકાય બરાબર દાખલા કે આપણે ભવિષ્યકાળ બનાવવો છે તો Orpheus will very sad to hear this he will take the lyre and began to sing the story of his love for Eurydice. His music will sad and act sweet. He will teach the heart of Pluto. ભવિષ્યકાળ બને ચાલુ વર્તમાનકાળ બને ચાલુ ભૂતકાળ બને આપણે કયા ટેન્સીસ એક ઉપરથી ઘણું બધું એનું નિયમો જો આપણને યાદ કરે તો આ કમ્પ્લીટ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ફરીવાર મેં સોલ્વ કરું conservations of fuel false conservations of the forest is our moral duty true commercial filling is now made about a height of 2000 meter false the forests are the foundation of the whole economy of the hill true nearest minimum scarce speed at a storage fan hut says stop function commanding result habitual past condition in the past પહેલું વાક્ય જે છે એ અહીંયા in school days Nakul used to participate in the programs એટલે used to વર્બ એટલે habitual past બને છે language item habitual past mean used to વત્તા verb 1 do your work એટલે અહીંયા આગળ આવશે commanding Neeraj was so slow that he could not catch the train એટલે અહીંયા પરિણામ બતાવે છે result if she had played well she would have won the match એટલે if she એટલે ભવિષ્યકાળ ભવિષ્યની અંદર શરત બતાવતી ક્રિયા બતાવી છે એટલે અહીંયા શું બતાવે છે અહીંયા condition in the past તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ તમારી નોટબુક્સમાં ઉતારી દેવાનું છે કમ્પ્લીટ નોટમાં ઉતાર્યા પછી તમારે એક ખાસ કામ કરવું છે કે અલગ ભાગ પાડો ડ્યુઅલ ફર્સ્ટના નિયરેસ્ટ મીનિંગના ફંક્શનના અને ડ્યુએલ ડાયરેક્ટ અને આ તમને જરૂરી છે કદાચ 11 ચલો નો આવે તો ઠીક પણ 12 અંદર તો આ વસ્તુ ટ્રુ ફર્સ્ટ વાત કરતા નિયરેસ્ટ મીનિંગ એ કામમાં લાગે ડ્યુએલ ડાયરેક્ટ ફંક્શન આટલું 12 માં પણ કામમાં લાગશે તો તમારી નોટબુકમાં આ સારા અક્ષરે ઉતારી લેવાનું છે જય સ્વામી